માય બેસ્ટ ફ્રેન્ડ. અમે બંને એકબીજા સાથે બહુ ઝઘડીએ, પુષ્કળ પ્રેમ કરીએ એકબીજાને. પણ મને એવું લાગે છે, અને મેં આ ઘણી વખત કીધું છે, બીજા બી એક પહેલાં પોડકાસ્ટ વર્ષો પહેલાં કરેલો એમાં, કે પ્રેમ સાથે અન્ડરસ્ટેન્ડિંગ અને રિસ્પેક્ટ હોવું બહુ જરૂરી છે. એટલે ઇન્ડિવિજ્યુઆલિટીનું, કે ડિપેન્ડન્સી ના હોવી જોઈએ એકબીજાના ઉપર, કે તારું જીવન છે, મારું જીવન છે, આપણે મળીને એક જીવન બનાવી રહ્યા છે, રાઈટ. પણ તારે તારું જીવન જ્યારે જીવવું હોય, તને તારી જ્યારે સ્પેસ જોઈતી હોય, દરેક જગ્યાએ હું જઉં ત્યાં વિદ્યાને આવવાની જરૂર નથી. દરેક જગ્યાએ વિદ્યા જાય ત્યાં મારે જવાની જરૂર નથી. વ્યવહાર સાચવો એ જરૂરી નથી. હા, હું એને કહી શકું કે વિદ્યા આ ઇમ્પોર્ટન્ટ છે, તારે આવવું પડશે, તો એ વિદ્યા ચોક્કસ આવશે. કારણ કે એને ખબર છે કે મને સમજે છે કે જ્યાં જરૂર નથી હોતી ત્યાં મને નથી બોલાવતો, એવું. એટલે આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે અમારી એકબીજા પ્રત્યે, એના કારણે જ આજે આટલું પ્રગતિશીલ. ઇમ્પોર્ટન્ટ ટીપ તમે આપી દીધી અત્યારે. શું? રિલેશનશિપ સર્વાઈવ કરવાની. કારણ કે જનરલી એવું થાય ને, આપણે એક્સપેક્ટેશન અને નિર્ણયો એકબીજા ઉપર એટલા લાદી દેતા હોઈએ. ના, પુરુષ જાતિ જ એવી છે. એટલે હું ફેમિનિઝમના દ્રષ્ટિકોણથી નથી બોલી રહ્યો. હા, હું ફેમિનિસ્ટ છું પણ નહીં. હું બહુ લોજિકલ માણસ છું યાર, કે તું હળી ના કર, હું તને હળી નહીં કરું. અગર તું મને નેક કર્યા કરશે તો પછી હું નેક કર્યા કરીશ. અને રિલેશનશિપના અંદર સૌથી મોટો ઇસ્યુ એ જ આવે છે દર વખતે, કે જ્યારે વિદ્યા મને પહેલાં પ્રોબ્લેમ કહેતી હતી, તો એની સામે એના બીજા બે પ્રોબ્લેમ કહેતો હતો. પત્તું ફેંકી લે, ઉનો રિવર્સ ઉનો એવું. પછી અમે એકબીજા સાથે ઝઘડો બેસી જાય છે, પ્રોબ્લેમ સાઈડ પર જતો રહે છે. તું આવું અલા, પણ તમે બંને એક જ ટીમમાં છો, સામે પેલો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનો છે. તો તમે ક્યાં હી સેડ સી સેડમાં ઘૂસી ગયા, કે તે આવું કીધેલું, તે આવું કરેલું, એમાં ઘૂસી જશો તો ઇટ ઇઝ નેવર એન્ડિંગ. પછી તો ઇન્ટરનેટ જેવી જ આખી દલીલ થઈ ગઈ ને, નેવર એન્ડિંગ, કે નો બડી ઇઝ અ વિનર, બોથ આર લૂઝર. અને મોટા ભાગના ઝઘડા શું છે કે તમે કમ્યુનિકેશન નથી કરતા યાર. એ મા બાપ અને બાળકોની વાત છે ને, એવી જ એ હસબન્ડ વાઈફમાં કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં પણ આવે, કે પ્રોબ્લેમ ઇગ્નોર કરવાથી પ્રોબ્લેમ જતો નથી રહેતો. પ્રોબ્લેમ બાજુમાં જ ખૂણામાં બેઠો છે. હા, તમે તમારું કરો, હું આવું 2-5 મિનિટમાં કે 2-5 દિવસમાં, મોટું થઈને. હા, એટલે તમે પ્રોબ્લેમને ડિસ્કસ કરી લો ને, કે પ્રોબ્લેમ શું છે. અને એને અમુક વસ્તુઓ ગમે છે, મને અમુક વસ્તુઓ ગમે છે. એ અમુક વસ્તુ એને ખબર નહીં યાર, આજકાલની આ સ્ત્રીઓને કોરિયન ડ્રામા કેમ ગમે યાર. ચીથરી ચડે છે મને એનાથી. બહુ વિચિત્ર કોરિયન ડ્રામા યાર. અનુપમાથી આપણે કોરિયન ડ્રામા આવી ગયા, એટલે કેટલું ખરાબ. હવે એ જોવે છે, વિદ્યાને ગમે છે, અને હું એને જજ કરું છું, નો ડાઉટ. ઘણી વખત અમુક ચોઇસીસ હોય તમારા પાર્ટનરના, કે તમને ડાઉટ જાય એમના ઉપર, કે આટલી સેન્સિબલ અને ઇન્ટેલેક્ચ્યુઅલી બ્રિલિયન્ટ વ્યક્તિ આવી ચોઇસીસ કેમ કરી શકે. બટ દેટ્સ ધ હોલ પોઈન્ટ, કે આપણી બી ચોઈસ એમણે જ કરેલી છે ને. આપણી બી ચોઈસ એ તો ખરું જ. પણ એના સાથે દરેક વ્યક્તિ ક્રિંજ વસ્તુ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરે જ છે. હવે લોકો એવું કહે કે મોણસની કોમેડી એટલે જોરદાર, પણ હું કોઈ પંજાબી ઓડિયન્સ માટે હું ક્રિંજ હોઉં, રાઈટ. એટલે એવરીબડી ઓર એવરીથિંગ ઇઝ સમબડી એલ્સીસ ક્રિંજ, એવું કહેવાય. કારણ કે યુ નેવર નો હુઝ વોચિંગ, કોને શું ગમે છે, કોને શું નથી ગમતું. એટલે વિદ્યા એનું જોવે, હું મારું છું. એટલે અમારું સપોર્ટ સિસ્ટમ કેવું છે, અમારું સપોર્ટ સિસ્ટમ એવી રીતે જ બિલ્ડ થયું છે. વી ડુ થિંગ્સ ટુગેધર, બટ વી ઓલ્સો ડુ ઇન્ડિવિજ્યુઅલ થિંગ્સ, રાઈટ. વિદ્યા એનું સિરીઝ જોશે, અમે સાથે સિરીઝ પણ જોઈશું. વિદ્યા એની મૂવીઝ જોશે, અમે સાથે મૂવીઝ પણ જોઈશું. અને અમે પ્રયત્ન કરીએ છીએ. મેં વિદ્યાને જોન વિક બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ વિદ્યાને જોન વિક નથી ગમ્યું. પણ વિદ્યાને ડેડપુલ વુલ્વરીન ગમ્યું છે, રાઈટ. એટલે અમે એ સાથે જોયું, એને મજા આવી ગઈ. કારણ કે એને કેપ્ટન અમેરિકા એટલે, સોરી સ્પોઇલર આપી દીધું, પણ કેપ્ટન અમેરિકા નથી. હજી આને પણ બીપ કરી દઈશું આપણે. એમાં કેપ્ટન અમેરિકા નથી, ચિંતા ના કરશો. જોકે અત્યાર સુધી તો આખી દુનિયાને ખબર પડી ગઈ છે.
1 વીક થઈ ગયું ને રિલીઝ થાય. ના 2 વીક થયા. તો એ જ કહેવા માંગુ છું કે યુ હેવ ટુ એક્સેપ્ટ ધેટ તમારા પાર્ટનરની દુનિયા તમારી અરાઉન્ડ જ રિવોલ્વ નથી કરતી. તમારા પાર્ટનરે તમારા બાળકનું પણ ધ્યાન રાખવાનું છે, તમારે પણ રાખવાનું છે, એના પરિવારનું તમારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે, અને બંનેની એ ફરજ છે. એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ અમે અને આ મેચ્યોરિટી સાથે આગળ ચાલી રહ્યા છે. અને હજુ અમે પણ શીખી રહ્યા છે. અમે પણ ઘણી વખત બાજીએ છીએ. અમે કંઈ પરફેક્ટ કપલ નથી. લોકોને એવું લાગે છે કે વિદ્યામનન એટલે પરફેક્ટ કપલ. તમે ઘરે આવીને જુઓ એટલું બાજીએ છીએ અમે એકબીજા સાથે. મુક્કાથી મારે છે મને. ડોમેસ્ટિક અબ્યુઝ થઈ રહ્યું છે. મારું લાસ્ટ પોડકાસ્ટ હતું ડોમેસ્ટિક વાયલન્સની. પુરુષોએ ફરિયાદ ક્યાં કરવી? વકીલ સાહેબ આવ્યા હતા કે કોઈ લો જ નથી, પુરુષો માટે કોઈ લો જ નથી, તમારે માર ખાઈ લેવાનો, કંઈ ના થઈ શકે. ના પણ એ મારના કારણે પછી મલમ પણ સારું છે. ઓકે, આ બહુ એક આખો રિલેશનશિપ પર અલગથી પોડકાસ્ટ થઈ જાય એવું